સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે છેલ્લા 3 દિવસમાં દરિયાઈ તરતું સોનું તરીકે ઓળખાતી વેલ માછલીની વોમિટિંગનો 10 કરોડનો ગેરકાયદેસર કારોબાર ઝડપી પાડ્યો છે। પોલીસે 3 દિવસના ઓપરેશનમાં 3 આરોપીની ધરપકડ કરી કિંમતી સામગ્રી જપ્ત કરી છે। એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવતા કહ્યું કે વેલ માછલીની વોમિટિંગ અંગે ખાનગી બાતમી મળ્યા પછી એસઓજી ટીમ કામગીરીમાં જોડાઈ। તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ વેલ માછલીની વોમિટિંગ ઊંચી કિંમતના કારણે તેમાં ગેરકાયદેસર વેચાણ માટે સુરત શહેરમાં આવ્યા। આ સુગંધિત પદાર્થ પરફ્યુમ અને દવા ઉદ્યોગમાં ખૂબ જ કિંમતી માનવામાં આવે છે। પોલીસ અધિકારીએ જણાવ્યું કે માહિતીના આધારે આરોપીઓ પાસેથી 10 કરોડ રૂપિયાની મૂલ્યની વેલ માછલીની વોમિટિંગ જપ્ત કરવામાં આવી છે। સુરત એસઓજીએ છેલ્લા 3 દિવસની અંદર 10 કરોડથી વધુનું એમ્બરગ્રીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે એના સ્મગલિંગના ટોટલ 2 કેસો કરેલા છે। તાજેતરમાં જ ગઈકાલે જ એક કેસ કરેલો, એમાં 5 કિલો એમ્બરગ્રીસ સાથે 3 આરોપીઓ ઝડપાઈ ગયા। એમાં 2 આરોપીઓ જે છે મોઇનુદ્દીન અને વસીમ, બંને વેરાવળથી આ જે એમ્બરગ્રીસ છે લઈને આવેલા અને એની સાથે ઉસ્માન ખાન કરીને જે નવસારીનો છે આરોપીએ જોડાયેલો અને એ લોકો સુરતની અંદર આ એમ્બરગ્રીસ વેચવા માટે પ્રયત્ન કરતા હતા। એમ્બરગ્રીસ એ ખૂબ કિંમતી પદાર્થ હોય છે દરિયાઈ કે જે વેલ માછલીની અંદર ડેવલપ થતો હોય છે અને એ કોઈ પણ વ્યક્તિને મળે તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે। એ વ્યક્તિ કોઈ પણ એને રાખી પણ ન શકે, એને વેચી પણ ન શકે, પરંતુ આ લોકો એને વેચવાની ફિરાકમાં હતા। તે દરમિયાનમાં એસઓજીને માહિતી મળતા 3 આરોપીઓ અને 5 કરોડનું જે એમ્બરગ્રીસ વેલ માછલીની જે ઉલટી છે એને ઝડપી પાડવામાં આવેલ છે। આ લોકોને એવી ઇન્ફોર્મેશન હશે કે ભાઈ સુરતની અંદર આના ગ્રાહકો મળી જશે એટલે એ લોકો લાવે તો, પણ હંમેશા આ લોકો જ્યારે પણ લાવે છે ત્યારે આ લોકોને કોઈ ગ્રાહક મળતો નથી અને પકડાઈ જ જતા હોય છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।